નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલી જિલ્લાના બગસરામાં ચેમ્બર ઓફ કોમર્સ આકરા પાણીએ. શહેરમાં 17 થી 18 એસટી બસોના રૂટ બંધ થતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો. ચેમ્બર ઓફ કોમર્સ અને ઓક્સિજન ગ્રુપે પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં ધગધગતું આવેદન આપ્યું. તેમણે ચેતવણી આપી કે જો આગામી દિવસોમાં એસટી રૂટ શરૂ નહીં થાય તો તારીખ 15 નવેમ્બરના રોજ બગસરા બંધનું એલાન કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. બગસરા પેસેન્જર એસોસિએશનના સહમંત્રીના નાતે અમે અમારા પેસેન્જર એસોસિએશન તથા ચેમ્બર ઓફ કોમર્સ તેમાં પણ હું કારોબારી સભ્ય છું. અમે બગસરા એસટીના પ્રશ્ને આવેદનપત્ર આપવા માટે બગસરા ડેપો મેનેજર પ્રાંતશ્રી અને મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. બગસરા એસટીની અંદર બગસરા એસટી પ્રત્યે ડિવિઝન છે કે ડિપાર્ટમેન્ટ આખું ઓરમાયા વર્તન જેવું વર્તન કરે છે. અમને બસો ફાળવતા નથી. રૂટ ચાલુ છે એ રૂટો અચાનક બંધ કરી દે છે, મુસાફરો રજળે છે અને અમારી માગણી છે કે જે જૂના રૂટો બંધ કરે એ ચાલુ કરે અને એ નવી બસો પણ આપે અને જે બીજા લોકોને સુવિધા મળે છે બીજા ડેપોને, તો અમને સુવિધા શા માટે નહીં? એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આનો અમારી માગણીનો સ્વીકાર નહીં થાય તો આવતી 15 તારીખે અમે બગસરા શહેરને સ્વૈચ્છિક બંધનું એલાન પણ આપેલું છે. તે આપ સૌને વિદિત થાય.